પેપર લીક થવાની વાત સામે આવી અને ત્યારબાદ હવે વિદ્યાર્થીઓમાં પરીક્ષાર્થીઓમાં અસમંજસ છે કે આખરે આ પેપર લીક થયા બાદ પરીક્ષા જે છે તે રદ ગણાશે કે પછી તેને લઈને કોઈ અન્ય નિર્ણય લેવાશે તે વિશે હાલ ચર્ચા કરી રહ્યા છીએ અને મારી સાથે 4 મહેમાનો પણ જોડાયેલા છે। જયરાજસિંહ, આ જે વાત ચાલી રહી હતી અને મેં વિરામ લીધો એ પહેલા જે રીતે કહી રહ્યા હતા, પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોંગ્રેસે ખરેખર આમાં કોઈ દેખીતી રીતે કોઈ ભાગ ભજવ્યો, સરકારને કોઈ પત્ર લખ્યો હોય, કોઈ આવેદન આપ્યું હોય, એવું કંઈ કોંગ્રેસે કોઈ પગલું ઉઠાવ્યું ખરું વિદ્યાર્થીઓના પક્ષમાં? એટલા માટે કે આ ઇસ્યુ કાલથી એકદમ હોટ કેટેગરીમાં ઇસ્યુ આવ્યો છે। જી, બહુ સ્પષ્ટ કહું, કાલે પ્રેસ કોન્ફરન્સથી એના પુરાવા રજૂ કર્યા એટલે સીધો એનું રાજકીય સીધે મતની બેંક જ સમજી અને કૂદી પડવું એ પણ એક જવાબદાર વિપક્ષ તરીકે વ્યાજબી નથી અને એમાં બધા સંમત થશે અને મેચ્યોરિટી સાથે જ વાત કરું છું। મારી વાત એ છે કે આમાં વિપક્ષની ભૂમિકા આટલી જ છે કે વિદ્યાર્થીઓ માટે લડવાના 3 પ્લેટફોર્મ છે। એક તમારો મીડિયામાંના માધ્યમથી લડવું, બીજું વિધાનસભાનો ફ્લોર હોય, ત્રીજું રોડ ઉપર હોય ઉતરવું પડે। NSUIના માધ્યમથી જ અમે વિદ્યાર્થી પાંખથી જે વિદ્યાર્થીનો પ્રશ્ન છે તો વિદ્યાર્થીના પાંખથી જ કાર્યક્રમો ચાલુ જ છે। આજે પણ હતો કાર્યક્રમ, કાલે પણ હતો, હજુ કાલે પણ થશે, બીજા અન્ય વિધાનસભાના કાર્યક્રમો પણ આવશે। તમે 21 તારીખ 20 તારીખ જોઈ લેજો। એટલે કોંગ્રેસ બહુ સમજણ સાથે ચીપ પબ્લિસિટી થાય અથવા તો એકદમ એવું રાજકારણ લાગે એવું અમારે આજે નહીં કાલે નથી કરવાનું। બહુ સ્પષ્ટ કહું, સ્પષ્ટ રીતે મેચ્યોર વિપક્ષની ભૂમિકા ભજવાય એ સ્ટેન્ડ જ કોંગ્રેસનું હંમેશા રહેશે, લડી જ લેવામાં આવશે। તમે જો LRDમાં આખો ઇસ્યુ સળંગ 30 દિવસ સુધી સંપૂર્ણ વિદ્યાર્થીઓની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, એમને ઠંડીમાં ગાદલા ગોદડાથી લઈને બધી વ્યવસ્થા કોંગ્રેસે જ કરી હતી, છતાં અમે ક્યારેય બાઇટ આપવા માટે કે મુખ્ય ભૂમિકામાં નહોતા આવ્યા કે જેના કારણે ભારતીય જનતા પાર્ટીને બહાનું મળી જાય કે આ તો કોંગ્રેસના વિદ્યાર્થીઓ છે, નકલી વિદ્યાર્થીઓ, જેમ ખેડૂતોને નકલી કીધા એમ આમને પાછા અર્બન નક્સલીએ વિદ્યાર્થીઓને કહી નાખે આ તો ભારતીય જનતા પાર્ટી છે। એટલે એમાં બધા પડ્યા વગર જે મુખ્ય હેતુ છે એ હેતુથી આખું એટેન્શન ડાયવર્ટ ના થઈ જાય, ધ્યાન બીજે ભટકી ના જાય અને વિદ્યાર્થીઓ સાઈડમાં ના રહી જાય, એટલે અમને સમજણ સાથે અમે પરીક્ષાના કેન્સલેશન અમારી બહુ માગણી છે, અમારી બહુ સ્પષ્ટ માગણી છે। અમારી મુખ્યમંત્રી પહેલાં જ રાજીનામું આપે અને મુખ્યમંત્રી રાજીનામું આપ્યા પહેલાં તો ચેરમેનનું રાજીનામું લઈ લે, બહુ સ્પષ્ટ કહું, અને એ એમને આપવું જ પડશે। ફરીથી કહું છું એટલા માટે કે હવે એમને બચાવવા જશે તો પોતે સરકાર કઠેડામાં ગુનેગાર તરીકે ઊભી થઈ જશે, કારણ કે હવે પુરાવા પણ મળી ગયા છે, પોલીસ તપાસ ચાલશે, એ તો તપાસનો વિષય છે, એના ઉપર આપણે પ્રકાશ લીગાલિટીમાં પાડવો પણ નથી। પણ મુખ્ય વાત એ છે કે અમારી સ્પષ્ટ વાત છે કે યુવાનોએ પણ આમાંથી યુવાનોએ શીખવાનું છે કે તમે કેન્દ્ર સ્થાને નથી, તમારી રોજગારી કેન્દ્ર સ્થાને નથી, તમને એની ચિંતા નથી, એ તો તમને હવે રોજગારી માગવા જશો ને એટલે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી દેશે કે અમે ક્યાં તમારી પાસે રોજગારી માટે મત માગ્યા છે, અમે તો મંદિર માટે માગ્યા હતા, તમને આપી દીધું મંદિર, જાઓ વગાડો, આરતી કરો, ઘંટડી વગાડો, શેના માટે નોકરીઓ લેવા આવી ગયા છો? શેના માટે નોકરીઓ? કાશ્મીરમાં સફરજનની વાડીઓને પ્લોટ નથી આપ્યા? શેના માટે નોકરીઓ લેવા આવી જાઓ છો? આ સ્પષ્ટ રીતે હવે એમનો જવાબ આ છે અને સાચાય છે, મોદી સાહેબથી લઈને બધા સાચાય છે। સાચા એટલા માટે જ જણા કારણ કે એમને ચૂંટણી સભાઓમાં ક્યારેય રોજગારી ઉપર, સારા દવાખાના માટે, સારી શાળા માટે, સારા અભ્યાસક્રમ માટે મત માગ્યા જ નથી। અને ત્રીજી વાત, આ પેપર કાઢવામાં ક્લાર્કથી લઈને છે અસિતભાઈ વોરા સુધી સરકારી ખર્ચો કરવો એના કરતાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ બે પેપર નહીં, એક જ મિનિટ, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ આ 2 જણા પોતે પેપર કાઢે, બધા પેપર પોતે કાઢે, કારણ કે એમને ભૂપેન્દ્રભાઈનું પેપર કાઢ્યું હતું ક્યાં ફૂટ્યું હતું, CR પાટીલનું પેપર કાઢ્યું હતું ક્યાં ફૂટ્યું, મહારાષ્ટ્રમાં સરકારમાં સવારે 6 વાગે સોગંદવિધિ કરવા માટે પહોંચી ગયા હતા, તે ગુપ્ત જ હતું ને, એટલે સારામાં સારી ગુપ્તતા અને એમની ક્ષમતા ઉપર અમને સહેજે શંકા નથી, એટલે હવે પેપરો આ 2 જણા જ કાઢે જે ફૂટતા જ નથી, એટલે આ પણ ધ્યાન રાખે, એટલે ખોટા ખર્ચા કરવા પ્રજાના માથે બોજ નાખો એના કરતાં એમને જ સંભાળી લેવું જોઈએ। અને બીજું, મુખ્યમંત્રી શ્રી કેમ સંતાઈ ગયા છે ભાઈ? મુખ્યમંત્રીએ ખાલી મંદિરમાં દેવને એ બધું જ કરવાનું છે? મુખ્યમંત્રીએ વહીવટના લોકશાહીના જે મંદિરો છે, લોકશાહીનો જે આત્મા છે એને કરવાના છે। મુખ્યમંત્રીની અપેક્ષા તો એ તો કહું છું, એ તો એમને પૂછો, મારી સવાલ જ મારો એ છે ને કે એમને જવાબ તો ચેરમેન જ 3 દિવસે જડ્યા પછી હા ના સંતાઈ જવાનું, જવાબ નથી આપવાનો, મીડિયાવાળાને ધક્કા મારીને નીકળી જવાનું, પણ એ માણસ ગુમાન કેટલો છે, એને કોન્ફિડન્સ કેટલો છે એમના ગુરુઓ ઉપર કે હું ગમે તેટલું ખોટું કરીશ, ગમે તેવું કરીશ, બાકી ખબરદાર જો કોઈ મારો વાણ વાંકો કરી શકે તો એવો અસિત વોરાનો કોન્ફિડન્સ છે, એમાં કોનું લક્ષણ છે જોવાનું? વિશે કોઈને પણ જાણ ન હોય,
સ્ટ્રોંગ રૂમ વિશે કોઈને પણ જાણ ન હોય તો પણ કોઈ એવું વ્યક્તિ કે જે સ્ટ્રોંગ રૂમના પેપર લીક કરી દે છે, વિદ્યાર્થીઓને લાખોમાં તે વેચી દે છે અને જે વિદ્યાર્થીઓએ ખરેખર મહેનત કરી છે તેમની મહેનત પર ગમે તે સમયે પાણી ફરી જાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે, ત્યારે શું સિસ્ટમનું જ અંદરનો કોઈ માણસ હોય તેવો સવાલ ચોક્કસથી ઊભો થાય? કારણ કે મારે ને તમારે તમને ખ્યાલ નથી હોતો સ્ટ્રોંગ રૂમ ક્યાં છે, ક્યાંથી પહોંચે છે લોકો અહીં? એટલે મારા કોંગ્રેસના પ્રવક્તા મિત્રનું મોદી સાહેબ કે અમિતભાઈ સિવાય કામ નથી ચાલતું કોંગ્રેસ પાર્ટીનું, એ એમની વાતમાં દેખાયું. વાત નંબર 2 કે તમે કીધું કોંગ્રેસ પાર્ટી કેમ કાંઈ કરતી નથી, તો એમણે સીધું જ સીએમ સુધી વાત કરી લીધી. મુદ્દો એ છે કે કોંગ્રેસ પાર્ટીના મારા મિત્ર આમાં શા માટે રાજનીતિ કરવાની? દિવાળી પહેલાં મહારાષ્ટ્રમાં મેડિકલનું પેપર ફૂટી ગયું હતું, ત્યાં એમની સરકાર હતી. રાજસ્થાનની અંદર પેપર ફૂટ્યું, ત્યાં પણ ક્લાર્કનું પેપર ફૂટ્યું, દિવાળી પછી જ ફૂટ્યું છે, તો ત્યાં પણ કોંગ્રેસની સરકાર હતી. તો રાજનીતિ કમસે કમ ના કરે. મુદ્દો એટલો જ છે કે જે કલમ લગાડી છે એ કલમ પણ પૂરતી નથી, આવું હોમ મિનિસ્ટરે કીધું છે. એ 406, 420, 409, 120 આ બધી કલમ ઉપરાંત પણ એવી કલમ પાછળથી જોડવામાં આવશે કે જેના કારણે લોકો વિચારતા પણ થરથરી ઉઠે, એવું પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી બોલ્યા છે. મુદ્દો એ છે કે સ્ટ્રોંગ રૂમમાંથી કેમ પેપર ફૂટ્યું, તો હજી સુધી સ્ટ્રોંગ રૂમથી પેપર ફૂટ્યું છે એ સાબિત થયું નથી. ક્યાં ટ્રાન્સપોર્ટેશનમાં ફૂટ્યું, કોઈ પેપર ફૂટ્યું, એ હોમ મિનિસ્ટરની પ્રેસ કોન્ફરન્સ પછી દીવા જેવું ચોખ્ખું થઈ ગયું, ફૂટી ગયું છે. તો હવે એ એમણે ત્યાં પ્રેસ કોન્ફરન્સમાં પણ મારા બધા મિત્રો સાંભળતા હશે, નહીં ઝરણાબેન, એવું છે કે પેપર આ 10 લોકોથી આપણે ઊભા નથી રહી જવાના. આ 6 પકડાઈ ગયા છે, 4 આરોપી પકડવામાં છે. એ પકડાયા પછી એમને જે પ્રકારે પોલીસ હાથમાં લેશે એના આધારે જો સરકારની અંદરથી બી કોઈ વ્યક્તિ એ કહેવાય ને કે ત્યાંનો બી સ્ટ્રોંગ રૂમનો કોણ વ્યક્તિ હશે તો આપણે બધા કીડા સાફ જ કરવા છે. આની અંદર હવે ક્યાંય કોમ્પ્રોમાઇઝનો કોઈ સવાલ જ નથી પેદા થતો, કારણ કે આ આખું છે ને એ બધા યુવાનોની ભાવના સાથે જોડાયેલો વિષય છે અને અમે એની ગંભીરતા સમજીએ છીએ. એટલે બહુ કડકમાં કડક પગલાં લેવાશે, આવું ફરીથી ન થાય એનું ધ્યાન રખાશે. એટલે આની અંદર રાજનીતિ આપણે એટલા માટે ના કરીએ કારણ કે જે પાર્ટીના લોકો અત્યારે કહે છે કે ભાઈ અમે 3 દાડા સુધી ફરિયાદ, અરે ભાઈ હું જે દિવસે આક્ષેપ થયો મારો કોઈ બી ચેનલની અંદર મારું ફૂટેજ હતું જોઈ લેજો, એ જ સેકન્ડે મેં કીધું હતું કે ભાઈ પેપરના પુરાવા જો આપો તો હમણાં જ એના ઉપર કામ ચાલુ થાય. એમણે 3 દિવસ સુધી પુરાવા આપવાની જગ્યા અહીંથી અહીં ફોનો જ કરે રાખ્યા. જો પુરાવા જઈને આપ્યા તો આ પબ્લિકના 6 દિવસ બગડ્યા ના હોત. પોલીસે પોતાની જાતે પુરાવા ભેગા કરી અને આ બધા કાર્યવાહી કરી છે. એ તો હજી ગઈકાલે આપવા ગયા. આખી પબ્લિક ડોમેનની પબ્લિક ડોમેનની અંદર છે. હજી પરમ દિવસો સુધી તો હું ટીવી ડિબેટમાં કહેતો હતો યુવરાજસિંહ તમે જાઓ પોલીસ સ્ટેશન નહીં બાજુની પોલીસ ચોકીમાં તમે બીજાથી પહેલા દાડા આપ્યા. તમે અસીફભાઈ પર પગલાં લેવાના? હવે એવું છે હું તમને કહું નહીં એટલે હું અવશ્ય જયરાજસિંહભાઈ હું તમને કહું છું કે અસિતભાઈ પોતે અમદાવાદ શહેરના મેયર રહ્યા છે. આજનો દિવસ પેપર ફૂટ્યો છે એ દિવસ ચર્ચા માટે કદાચ એમના માટે ભારે હોય, પરંતુ એમની 40 વર્ષની રાજકીય કારકિર્દી બરાબર અને એકદમ શુદ્ધ કારકિર્દી, મેયર તરીકે અમદાવાદ શહેરમાં રહેલો માણસ છે એટલે એકદમ પારદર્શક કારકિર્દી. આજે બી એના તમે વ્યક્તિગત જયરાજસિંહભાઈ સાંભળો, અત્યારે જે ઘટના બની છે પેપર ફૂટ્યું છે, ગુનો દાખલ કર્યો છે, તમે સ્વીકાર્યું છે, તમે પગલાં શું લેવાના એમ જો સમજો સંભવ છે આજના દિવસે કદાચ એમના માટે બોલવા તમારી પાસે કંઈક કારણ હોય, પરંતુ કોઈ પણ વ્યક્તિના 40 વર્ષ જીવનમાં પારદર્શિતાથી ગયા હોય ને તો એ વ્યક્તિ માટે આ ઉંમરે જઈને કોઈ ગુનો દાખલ કરવા માટે ઉંમર જોઈએ અથવા ભૂતકાળ સારો હોય કારણો છે. જયરાજસિંહભાઈ ચર્ચા ગુનો ના ગણાય, જવાબદારી નૈતિક જવાબદારી ન થાય. સાંભળો ચર્ચા તમે કોઈ વ્યક્તિના ગણાય ના ગણાય મારે જાણવું છે. તમે ક્યારેક જો સાંભળો જનતાને આ માધ્યમથી જાણવું છે.